નમસ્કાર, હું વિવિન ટ્યુશન ક્લાસીસની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ની અંદર એક પ્રયોગ કરીશું અને એ પ્રયોગનું નામ છે કે દહન માટે હવા જરૂરી છે. તો તે દર્શાવતો પ્રયોગ આપણે ભણવાના છે. તો તેની માટે આપણે આવા 3 ગ્લાસની આપણને જરૂર પડશે. 3 ગ્લાસની જરૂર પડશે. એક માચિસ અને એક મીણબત્તીની આપણને શું પડશે? જરૂર પડશે. અને તેની આજુબાજુ આપણે શું કરવાનું છે કે 2 એવા લાકડાના સ્ટેન્ડ ગોઠવવાના છે. લાકડાના સ્ટેન્ડ ગોઠવીશું તો તેની અંદર શું થશે? હવાની અવરજવર થઈ શકશે. અને હવાની અવરજવર થવાના કારણે આપણે જે મીણબત્તી સળગાવીએ છીએ એ મીણબત્તી કેવી રહેશે? સળગતી રહેશે. તો હવે આપણે આ પ્રયોગના માધ્યમ દ્વારા આપણે સમજીશું. તો સૌપ્રથમ જુઓ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા હું છે ને આ મીણબત્તીને શું કરું છું? સળગાવું છું. આ મીણબત્તીને સળગાવ્યા બાદ હું શું કરીશ કે અહીંયા કે જે લાકડાના સ્ટેન્ડ મૂક્યા છે, અહીંયા જે 2 લાકડાના સ્ટેન્ડ મૂક્યા છે તો ત્યાં હું શું કરીશ કે ગ્લાસને હું શું કરીશ? ઊંધો મૂકીશ. શું કરીશ? ઊંધો મૂકીશ. એટલે હવે જે આ ગ્લાસને હું ઊંધો મૂકું છું તો ત્યાં શું થાય છે કે હવાની અવરજવર થાય છે. શું થાય છે? હવાની અવરજવર થાય છે. અને હવાની અવરજવર થવાના કારણે જે મીણબત્તી સળગાવેલી હતી એ મીણબત્તી કેવી રહે છે? સળગતી રહેશે. જોઈ લો. ફરી પાછું એક વખત તમને બતાવું છું, જોઈ લેજો. આ જે છે આ ગ્લાસને હું જેવો ઊંધો મૂકીશ તો શું થશે? જે મીણબત્તી મેં સળગાવેલી છે એ સળગતી રહેશે. શા કારણે સળગતી રહેશે? કારણ કે આ અહીંયાથી જે લાકડાના જે સ્ટેન્ડ છે ત્યાંથી શું થાય છે? હવાની અવરજવર થાય છે. અને હવાની અવરજવર થવાના કારણે તે મીણબત્તી જે સળગાવેલી હતી એ મીણબત્તી કેવી રહે છે? સળગતી રહે છે. કેમ સળગતી રહે છે? કારણ કે ત્યાં શેનું અવરજવર રહે છે? હવાની અવરજવર રહે છે. અને હવાની અવરજવર રહેવાના કારણે એ મીણબત્તી કેવી રહે છે? સળગતી રહે છે. અને હવે જુઓ બીજું બીકર. હવે આપણે બીજું બીકર લઈશું. આ બીકર લીધું અને આ બીકર જેવું આપણે આ મીણબત્તીની અંદર આપણે ઊંધું મૂકીશું. શું કરશું? ઊંધું મૂકીશું. પરંતુ જે આ લાકડાના જે આપણે સ્ટેન્ડ લીધા છે એ સ્ટેન્ડને આપણે હવે શું કરશું? કાઢી નાખશું. અને જેવું આપણે આ મીણબત્તીની સળગાવી છે ત્યાં ઊંધો ગ્લાસ મૂકશું તો શું થઈ જશે? મીણબત્તી ઓલવાઈ જશે. જો શું થયું? મીણબત્તી ઓલવાઈ જશે. ઓલવાઈ જવાના કારણે તેમાંથી શું ઉત્પન્ન થાય છે? જુઓ તમે, ધુમાડો ઉત્પન્ન થાય છે. અને ધુમાડો ઉત્પન્ન થાય છે પણ ત્યાં આપણને શું જોવા મળતું નથી? હવાની અવરજવર જોવા મળતી નથી. અને હવે આપણે શું કરીએ તે જુઓ. હવે ત્રીજું જે બીકર આપણે લેવાનું છે આ જે ત્રીજું બીકર લઈશું એ ત્રીજા બીકરની અંદર આપણે જે ઊંધો ગ્લાસ મૂકીશું તો ઊંધા ગ્લાસની ઉપર ઊંધા ગ્લાસની અંદર આપણે શું કરશું કે એક લાકડાનું સ્ટેન્ડ મૂકશું. બરાબર? જુઓ આ રીતે જેવી રીતે આપણે આ ગ્લાસ મૂકીએ તો તેના ઉપર આપણે શું મૂકવાનું છે? એક લાકડાનું સ્ટેન્ડ સમજી લેશું.
આ રીતે આપણે કરશું. બરાબર. એટલે સંપૂર્ણ જગ્યાએથી શું થતું નથી? હવાની અવર જવર થતી નથી. ત્યાં દહનની પ્રક્રિયા થતી નથી. અને દહનની પ્રક્રિયા ન થવાના કારણે ત્યાં જે મીણબત્તી જે સળગાવેલી હતી એ મીણબત્તી જે સળગાવેલી હતી એ કેવી થઈ જાય છે? ઓલવાઈ જાય છે. અને ઓલવાઈ જવાના કારણે ત્યાં શું થતું નથી? દહનની પ્રક્રિયા થતી નથી. બરાબર. એટલે આ પ્રયોગ પરથી તમે શું સમજ્યા કે દહન માટે આપણે શું જરૂરી છે? હવા જરૂરી છે. પહેલું જે બીકર લીધો એમાં શું રાખ્યું આપણે? ઊંડો ગ્લાસ રાખ્યો અને ત્યાં શું થતું હતું? હવાની અવર જવર થતી હતી. અને હવાની અવર જવર થવાના કારણે તે મીણબત્તી કેવી રહેતી હતી? સળગતી રહેતી હતી. અને બીજું જે બીકર લીધું એ બીજા બીકરની અંદર શું થતું હતું કે જે ગ્લાસ જેવો આપણે ઊંધો મૂકીએ છીએ તો મીણબત્તી ઓલવાય છે પણ શું થાય છે? તેમાં સાધારણ ધુમાડો ઉત્પન્ન થાય છે. ત્રીજું જે બીકર લીધું એ ત્રીજા બીકરની મીણબત્તીની જે મીણબત્તી સળગતી હતી ત્યાં ઊંધો મૂક્યો અને ત્યાં ફરી પાછું શું મૂક્યું? એક લાકડાનું સ્ટેન્ડ મૂક્યું. અને એના ચારે તરફ શું થતું નથી? હવાની અવર જવર થતી નથી. અને હવાની અવર જવર ન થવાના કારણે જે મીણબત્તી છે એ મીણબત્તી શું થઈ જાય છે? બુઝાઈ જાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગ પરથી આપણે શું શીખ્યા કે દહન માટે આપણે શું જરૂરી છે? હવા જરૂરી છે. આપણે જીવવા માટે જેવી રીતે આપણામાં ઓક્સિજન હોવો જરૂરી છે તેવી રીતે દહન માટે શું જરૂરી છે? હવા જરૂરી છે.